જો મિત્રો આજ તમારા નવા બ્લોગમાં તમે બધા મજામાં છો પણ મજામાં છો તો નવા તમારો નવો બ્લોગ લઈને તમે જુઓ નવો આપણે આવ્યા એક જગ્યા ભેરો ખાલી કરીને હોટલ જ અબ્બા તો હોટલ બંધ છે ગાઈસ હોટલ બંધ છે તો હવે બીજી હોટલ છે પણ પાછું આવવું પડે વિચારું જમવા જાવ એકવાર જમીશ તો આખો દી ઉપાધિ નહીં થાય પછી નહીં જમીશ તો ભૂખ લાગે એક કામ કરો મારા પાછો માલ ભર્યો દેખાતું કેમ નહીં આટલું બધું ધૂળ ના હોય કાર્ટૂન ભર્યા થોડાક ભર્યા 5-6 કાર્ટૂન ભર્યા રિટર્ન કાર્ટૂન છે રિટર્ન ખાલી કરવાના છે આપણે જમીન આવ્યા ઉલ્લા પડે જો હોટલ લઈ જેવંતા અમારા વિડીયો કેમ ભેટ્યો હતા કાર્ટૂન ભર્યા ઓહો નો દેખાડો ને દેખાઈ ગયો તો આપણે ગાડી બેસી ગયા ગરમી થાય બે કાશ બની જાય ગરમ થઈ જાય ગાડું ગરમ થઈ જાય સાવી કાઢવી પડશે કિચન લેવું પડશે કિચન લઈશ તો આ લોક બગડી જાય વાંધો આવે કિચન એટલે નહીં લેતો નકર કિચન હતા પછી તમારે ભાઈ લઈ આવી તો ન હોય આઈફોન છે દેખાડવો નહીં પછી તમે કહી છો ગોપાલભાઈ આઈફોન લઈએ તો તમે બનારો બ્લોગમાં ભાઈ સાથે વિડીયો ગાડી દિવસમાંથી એક ગાડી અહીંયા આડી મૂકી દીધી કઈ ગયો થઈ ગયો મારી દિવસ પહેલાં એની દિવસમાં લેવાય છે દાઢી મોટી થઈ ગઈ દાઢી ચાલતી રહી આપણે દિવસમાંથી હોટલ જમવા ગઈ આવ્યા મજા ન આવી પહેલી વાર આવ્યા હોટલ જમવા બહુ મજા ન આવી નકરી તેલ વાળી રોટલી છે નકરી છે ઘર મૂકીને આવ્યા જમવા આવી જવું છે ઘરે ખાવું અને બીજી હોટલ છે એમાં મજા આવે તો કાંઈ નહીં મિત્રો બન્યા અમારી સાથે બ્લોગમાં તો આપણે જવી ગાડી કરવા ચલો બન્યા માટે બ્લોગમાં પોગવામાં આવ્યા થોડું બોલ્યું છે પોગવામાં આવ્યા છે આખું તો પોગીને હવે અત્યારે કેટલા વાગ્યા 12:30 વાગ્યા 12:40 છે 1:30 વાગે હેલ્પ કરાવશું 1:20 કે 1:30 આવી જાય પછી આપણે ગાડી 5 કાર્ટૂન ઉતારી પછી 40 કાર્ટૂન ભરીને નીકળી જવા ચલો મળીએ આપણે આપણી ગાડી ભરી બ્લોગમાં તો આપણે ભરીને નીકળી ગયા ગાડી ફૂલ ભરીએ બે બાજુ ઘાસ ચડાવી દીધા કેમ કે બાઈકનો અવાજ ન આવે એટલે આપણે આખી ગાડી ભરીને નીકળી ગયા કાર્ટૂનની કાર્ટૂન ભર્યા કેટલા ભર્યા ખબર નહીં ચલાનમાં લખ્યા છે બિલ ચલાનમાં લખ્યા છે પણ કેટલા
મતલબ ચલાનમાં લખ્યા છે, આમ નહીં ખબર કેટલા છે એમ. તો આપણે ભરી નીકળી જઈએ, આપણે જઈએ સાંઈ ખાલી કરવા ગાડી આખી. તો તમે બને રહો બ્લોગમાં જોડે રહો એન તક, અને બને રહો બ્લોગમાં તમે જોડ્યા રહ્યો કાશ. જોઈ લો આપણી ગાડી, થોડાક જ કાઢું છે, 40-45 કાઢું મેં. ટાયર બાયર જોઈ તો ભાઈ નહીં. તો આપણે અહીંયા દુકાન છે જો આની ના ચા પીતા એવી રેડી બને રહ્યો. ચલો બ્લોકમાં આપણે નીકળી ગયા. તો આવી છે આપણે ખાલી કરવા, તો તમે બને રહ્યો બ્લોગમાં જોડે રહ્યો અંતક, તો તમે બને રહ્યો બ્લોગમાં. ચલો આપણે નીકળી ગયા. તો હવે આવી ખાલી કરવા, મળી તમને આગળ. આપણે બધા ફેરા મારી નીકળી જાય ઘર પર 6 વાગી જાય. ખાતે ત્રીકું લાગે છે. કાંઈ નહીં, તમે બને રહો મારી સાથે બ્લોગમાં જોડે રહો. આપણે નીકળી જાય હવે ચાવી ઘર પર. રોડ બહુ ખરાબ આવશે, જે રોડ આવી છે એ રોડ બહુ ખરાબ આવશે, અતિશય ખરાબ આવશે ગાય. ઠોકાઈ ગયું ગાડી. ભારે એક્સિડન્ટ થઈ ગયું. થોડી ઊંઘ આવી જાય તો ગાડી ચડી જાય, તે અંદરે ચડી જાય ને બીજે ભાઈ જાય. ઊંઘમાં કોઈની ગાડી નહીં આપવાની, બી જવા હા કે લાઈટર કાંઈ તમે બનાવી લો બ્લોક. તો ગાઈસ આપણે બીજી ગાડી લઈને આવી જાય. હા મોઈકોન રોડ સિંગલ પડતી. ये आओ બીજી ગાડીઓ ભાઈ. એક તો આ બાજુ ખાડી હોય કંઈક ઉતરી જાય ને તો ગાડી અહીંથી બેસી જાય. એક તો બહુ વધુ ભર્યું હોય, દેખાડું તમને કેટલું ભર્યું. ખાડા જો પડ્યા, હા ખાડા જો એક તો ભર્યું એટલું ખાડા એવા પાછો ખાલી સાઈડે તો હતું ભર્યું. હમણાં આગળ તમને દેખાડું ગાઈશ, કેમ કે આ સિંગલ પટ્ટી ઊભી રાખીશ. હમણાં એકાદી વાહન આવી જાય, એકાદી ગાડી આવી જાય કરતાં આપણે બોલું જ કરવી. સાઈડમાં હમણાં ઓલા મોટો રોડ આવે ને ના ઊભી રાખવી, એટલે સાઈડમાં એકાદી મોટો રોડ આવે ને ઊભી રાખી. જો અહીંયા ખાડા જો હાલ્યાના એક બાજુ ખાડા, એક જ બાજુ ગાડી હાલવી પડે, નકર તરત સુઈ જાય અને વાર જ ન લાગે, કેમ કે ભર્યું એટલું છે એટલે. નકર નિયર મોટી ગાડી લઈને આવ્યા આપણે, જે પિકઅપ આવે ત્યાં સાઈડમાં કરવી પડશે. ચાલી હવે તે પિકઅપ
સાઈડમાં ઊભી રાખો મારા વીર. નેર કઈ ગયું છે કાંઈ હેઠે જ આમ જાય હે ને. ખેતર જો વઢાઈ ગયા ને પાછી શેવડે ઉગવા મળી, ફટાફટ ઉગાય. ઓય ગઈ ગાડી. જોઈ લે કેટલું કર્યું છે. ટાયર જેટલું બહુ બધું ટાયર રહ્યો કે બે